ના જપની સંખા મુકુદ પંગાન ઘમ ઘમ ઘમકા ગુગરુતા ગગન ગણંકા ગહેરે સા બાપુ આપણે ખાલી 1 મિનિટ માટે બધાને હેરાન નહીં કરું શક્ય હોય જો તમને આળા ન થતી હોય તો 2 મિનિટ માટે આપણે ગંગાજીના આ પવિત્ર ધરતી હરિદ્વારમાં મળ્યા છીએ જે ગંગા પૃથ્વી ઉપર જ્યારે આવ્યા ત્યારે પહેલા શિવની જટા ઉપર ગંગાજી આવ્યા છે ત્યારે માનસરોવર બાપુ 1 મિનિટ માટે ભગવાન શિવને મારે યાદ કરવો છે આ ધરતી ઉપર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય 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 શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મારો પેડિયાનો ઠોકા કાઢવાનો હર હર મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ધર્મબાળા જોરાળા જુદુ હુકલે કબીતા વાળા સેડા સેન મેઘ માળા બળાકારી સાર ભૂતરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હળપતિ લાયો દળ પદમાં ઢાલ જય ઠાકર ગાજે ધર્મબાળા જોરાળા જુદુ હુકલે કબીતા વાળા સેડા સેન મેઘ માળા બળાકારી સાર ભૂતરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હળપતિ લાયો દળ પદમાં ઢાલ જ્યાં જ્યાં ધર્મના કામ હોય બાપુ બાવળિયાળી હોય ઠાકર દ્વારો હોય ક્યાંય પણ ક્ષેત્રના આયોજન હોય કોઈ રૂડું લગાડવા માટેની વાત નથી ડાયાલાલ એમાં એને 2 હાથે છૂટા મૂકી દીધા છે કે આ તો દ્વારકા વાળો આપે તો ભેગું થાય આવો જેને ઠાકર ઉપર ભરોસો છે મુકેશભાઈ બાંભા છે આયા પણ હરિદ્વારની આ પવિત્ર ભૂમિ ઉપર જેવું તમારી સામે 2 શબ્દો ખાલી સમયની મર્યાદામાં ગીત બોલું છું અહીંથી એ આલાકમાં બારોટનું લખેલું ગીત છે ભગવાન રામ જેથી અયોધ્યામાંથી નીકળી અને લંકામાંથી જેથી ચડાઈ કરવા માટે નીકળ્યા તેથી આલાકમાં બારોટા ગીતમાં લખે છે મારો મર્યાદા પુરુષોત્તમ રામ સૂર્યવંશી રાજા કેવો લાગે છે આ ગીતમાં રાજા કંબાળા ધોરાળા જુદુ હુકલે કબીતા વાળા સેડા સેન મેઘ માળા બળાકારી સાર ભૂતરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હળપતિ લાયો દળ પદમાં ઢાલ હાલિયા ઉતાર કરી દો હોતી સે ધરા કટા લંકરા દુહાર ચડવા ઊંચી હમલ લંકે સારા ભૂત ભારી સોમ ધરા દલે તને આવ્યા તો દાર જય જય સિયારામ આય હરેડા સમુદ્ર હમ ગોમતી રાની રીતા તો ગાડા નગાર ઘોર ત્રંબાળું ગભીર તારે કે બ્રહ્માંડે નેતા પ્રભુ વાળી ધડી ભોજા હરેડે કાહીરા ભલા પાથરા જમીન ગીતો બહુ મોટા છે 1-2 કલાક તો અમે સપાખરા ગાઈ નાખી છે તમારા આશીર્વાદથી નવાઈની વાત નથી પણ સમયના અનુસંધાને ભગવાન દ્વારકા વાળાને કાળવા ઠાકરના ખોળે મળ્યા છે કેવો છે મારો દ્વારકા વાળો કે જેની ભગવાન બ્રહ્મા આરતી ઉતારતા હોય એટલા માટે આ કવિ લખે છે ગીતમાં આય હરેડા સમુદ્ર હામાં ગોમતી રાની હરેડે નગાર ઘોરું સંભાળું તું હાય ફાડે છે બ્રહ્માંડે વજા હરેડે કાહીના પલ્લા પાથરા જમીન આરતી ઉતારતા તો જાના રાજા નયાનું ખાના ગાજે ગાજે દ્વારકા ધામ ખાના નગારા ગાજે દ્વારકા ધામ જય જય કાળવા ઠાકર
સુપેન આયો સુપેન પ્રીત સુપેન પીઠ દિખાયો કર્મ સુપેન પ્રભુત લગાવ્યો કર્મ સુપેન પ્રભુત લગાવ્યો યુવાનો જ્યાં સુધી આ પૈસાની ઘોળ કરશે ને કેદાન ત્યાં સુધી આ સાહિત્ય કે ભજન ને કોઈ રૂવાડું ખાંડું નહીં કરી શકે. આપણું સાહિત્ય આપણો વારસો અને એ પાછો પોપટભાઈ નો દીકરો છે અને એને યાદ કહું તૂટે કડિયા ધણી આ તો અંગની હુંડડિયા રેવાય નહીં પછી બાપુ કરવું શું એટલા માટે યાદ આવે. નિકટ મુકુટ શિર સવાન મે એતણ કડકો આડરો થીર ગંગા તટ જાય તો માનવીયા કુળમાં પછી ભૂતનો હરજે ભાગીરથી. એવા ગંગાના પવિત્ર ઠેકાણે સ્થાને જ્યારે હું તમે મલાસી ગેડિયાનો ઠાકર કાળો નાથ જેના એક નહીં બે નહીં ત્રણ નહીં પણ જેના પરચાની વાતું કરવા બેહી તો રાતુની રાતું ટૂંકી પડે એવો ઠાકર છે. જતવાડની ધરતી આજ પણ તમે નીકળો પાદરમાંથી હિમાડામાંથી અને એકવાર દર્શન કરી આવો. જ્યાં જ્યાં ભગવાન દ્વારકા વાળો બિરાજે છે બાપુ નામદેવ બાપુ જ્યાં જ્યાં મંદિર છે એના ભગવાનના એ રાધા કૃષ્ણનો મૂર્તિ તમને જોવા મળે. ભગવાન દ્વારકા વાળાના જ્યાં મંદિરો હોય તમે દ્વારકા જાઓ જ્યાં પણ જાઓ ત્યાં ભગવાન કૃષ્ણની અને રાધાની મૂર્તિ જોવા મળે. ગેડિયાના પાદરમાં જે ઠાકર બિરાજે છે એ ભગવાન એકલો બેઠો છે કાળવાનાથ એકલો ભગવાન બેઠો છે એક બિરાજે છે યા. અને હાંજના ટાણે જેની આરતી થતી હોય જેના ધૂપેલિયા ફરતા હોય હયાના ભાવથી જો પડકારો કરો તો એક નહીં બે નહીં દુનિયાના કોઈ પણ હિમાલય કોઈ પણ માઇલ ઉપર તમે ઊભા હોય ઠાકર આવે આવે અને આવે મારતા ઘોડે આવે પણ તમારી લાખ વાતે આબરૂ જવાનો કે ડાયલાલ શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય. જ્યાં વાત શ્રદ્ધાની આવતી હોય કેદારનું મને બહુ ભજન ગમે છે ગીત બહુ ગમે છે. નગાલાખા બાપાનું જે ગીત લખ્યું ગેડિયાના ઠાકરનું ગીત લખ્યું એમાં એક કડી મને બહુ ગમે છે. રાખ ભરોહો તો રાખશે લાજુ. સમજી ભગત જો ભરોહો હોય તો દુનિયાના કોઈ હિમાડેથી પડકારો કરો તમારી લાજ રાખી દે. સમયની મર્યાદામાં વાતો કરવી છે ગીતો ગાવા છે પણ મને વાત યાદ આવે એક સરસ મજાની વાત છે બાપુ મને બહુ ગમે.
થોડી વાર પૈસા રહેવા દો. મને બહુ આ પ્રસંગ ગમે છે. નારાયણદાસ બાપુની હાજરી નથી, પણ જાગતું પીરાણું છે ગેડિયાનો ઠાકર. આજ કોઈ ધર્મના વાડાની વાત કરતું હોય, કોઈ પણ વાત, હું ધર્મના ખોળે વાત કરું છું. જેમ પોપટભાઈ વાત કરી એમ ગેડિયાના પાદરમાં પગ મૂકો તો મુસ્લિમ સમાજ, એના યુવાનો, તમને મને તો હિન્દુના દીકરા તરીકે ભરોહો કે ગૌરવ તો હોય, પણ જ્યાં જ્યાં વાડાની વાતો આવતી હોય, જે પણ થતી હોય બધાને મુબારક છે. પણ ગેડિયાની જો વાત કરું તો ભગવાનદાસ બાપુ આજ પણ મુસ્લિમ સમાજના યુવાનો ઉઘાડા પગે ઊભા હોય. ગેડિયાના ઠાકર માટે આ પણ છે, સેવા માટે આ પણ બધા હાજર છે. આયા હું ઘણા બધા એને નામથી પણ ઓળખું છું. કદાચ એમની હાજરી નહીં હોય. ગેડિયા યુસુફ ખાન હતા. જે પણ એક ને તમે લઈ લો તો આખી જતવાડની જે 24 છે એમાં જેજરીથી માંડી, ગેડિયાથી માંડી, ખેરવાથી માંડી, તમે બધા 24 ના યુવાનો લઈ લો, એને ઠાકર ઉપર ભરોસો છે. કદાચ સામે એમ તરવારું તાણી લીધી હોય અને ગેડિયાનો ઠાકર આડો પડે લાંબો હાથ કરે ને તો તરવારું ગાળા સંડી મ્યાન થઈ જાય કે હવે અહીંથી હલાય નહીં, મારો ઠાકર બોલે છે. આયા શું જ્ઞાતિની વાત કરો, શું ધર્મની વાત કરો, જે ઝંડા લઈને ફરતા હોય ને ફરવા દો. પણ આજ પણ તમે જાઓ હળાહળ કળયુગમાં તો કાળવાનાથની મંદિરમાં પગ મેલો. જેમ પોપટભાઈ વાત કરી એમ જ્યારે પણ પ્રસંગો હોય, જ્યારે પણ કાંઈ કામ હોય ત્યારે એક નહીં બે નહીં, બાપુ કેટલા યુવાનો આવીને વિનંતી કરતા હોય કે અમારું મંદિર છે, અમારો ઠાકર છે, અમારું ગામ છે. આ ગૌરવની વાત છે યાર. શું ધર્મના શું ફાટાની વાત આપણે કરી છે, પણ આ જે ભરોહો છે એને એ ભરોહો ઠાકર એનો પૂરો કરે. જેને વિશ્વાસ મૂક્યો ત્યાં ભગવાન ભેળો હાલ્યો છે. એવા એક બે પ્રસંગો મારે તમારી સામે કહેવા છે. પણ બાપુ પહેલી વાત હું ક્રાંતિકારીની કહી દઉં. આમ તો દ્વારકાનો ખોળો છે, મારે ગીતે ગાવા છે અહીંથી, પણ 2 દિવસ પહેલા જે પરિવારને હું મળીને આવ્યો એટલે મને ગૌરવ હતું કે આ વાત હું સ્ટેજ ઉપરથી કરીશ ડાયભાઈ. અને મને એમને એમ કીધું કે અમે તમારી આગળ બીજી કાંઈ અપેક્ષા નથી રાખતા. તમે લાખ આપો, 2 લાખ આપો, 50 લાખ આપો, કાંઈ જોતું નથી. બસ આ નામ, આ ધરોહર આ દુનિયામાંથી ક્યાંક આંકી નો થઈ જાય, અળગી નો થઈ જાય, એ કલાકાર તરીકે તમારી આટલી ફરજ બને છે. ત્યારે મેં એટલું કીધેલું, મેં કીધું જીભાન આપું છું તમને. 2 દી પહેલાની બાપુ વાત કરું છું, ભગવતના ખોળા બેઠો છું કે જીભાન આપું છું તમને કે જ્યાં પણ મારો ડાયરો હોય ને હું 2 મિનિટ 5 મિનિટ કે 15 મિનિટ માટે એક ક્રાંતિકારીની વાત કરીશ. અને એ વાત જે તમને હું કરું છું, પછી ઠાકરના ગીતો અહીંથી ગાવા છે આપણે. પણ પહેલો પ્રસંગ બાપુ મને યાદ આવે, હું ન ભૂલતો હોઉં તો ચંદ્રશેખર સીતારામ તિવારી. તમે જાણો છો ક્રાંતિકારીઓ ઘણા હતા, એમાં એક નામ ચંદ્રશેખર સીતારામ તિવારી, જેને આઝાદીની ઝુંબેશમાં હાથમાં દિવ્ય મસાલ લીધી કે ભારત આખો અંગ્રેજોની ગુલામીમાં હતો, ભારત આઝાદ નહોતું. અને ભારતને આઝાદ કરવા માટે પડખા ફરતા હતા. નીંદ નો આવે 3 જણા કહો ને સખી કોણ. 3 જણાને બાપુ નીંદર નો આવે. કોણ છે 3 જણા? એ હુતા જ નથી. માથે એસી ના કદાચ 1 નહીં 5 એસી મૂકી દો તો નીંદર નો આવે, પડખા ફરતા હોય. માનસરોવર બાપુ આ દોહો મેં તમારે ત્યાં કીધેલો કે નીંદ નો આવે 3 જણા કહો ને સખી કોણ. એક પ્રીત વસોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા. જેના હૈયામાં વેરના દાવાનળ ખટકતા હોય, એક જણે માથાના વાળથી વધારે દેણું થઈ ગયું હોય, એને નીંદર નો આવે. આબરૂ વધારે વાલી, હવારમાં જવાબ શું આપીશ? મારાથી પૈસા નહીં થાય તો હું નહીં આપી શકું તો શું મોટું દેખાડીશ બજારમાં? આ પડખા ફરતો હોય. અને એક જણે સાચો પ્રેમ કર્યો હોય કે જોજો હું આવીશ, પછી માંગડા વાળા જેવો ભૂત બનીને પાછો આવે. નીંદ ના આવે 3 જણા કહો ને સખી કોણ. બહુ ટૂંકી વાત આપને કરું. અને તેથી ચંદ્રશેખર સીતારામ તિવારીએ દિવ્ય મસાલ હાથમાં લીધી. ચંદ્રશેખર આઝાદ, आजाद हूं, आजाद था और आजाद रहूंगा प्रतिज्ञा લીધી. પ્રસંગ મને બહુ ગમે છે, કહું તમને, તમે નહીં સાંભળ્યો ક્યારે. બાપુ 2 દિવસ પહેલા એના દીકરા એટલે અમિત આઝાદ, એના ભાઈના દીકરા, એનો પરિવાર થાય, બ્રાહ્મણ હતા પોતે. અને એ જ્યારે અમદાવાદ આવ્યા અને હું એમને મળવા ગયો, મેં કીધું ભાગ્યશાળી છું કે હું એક એવા ક્રાંતિકારી જેને દેશ માટે પોતાના ખોળિયા ખાલી કરી દીધા, એના પરિવારને મને મળવાનો મોકો મળ્યો. અને ત્યારે એમને અમિતભાઈએ કરેલી વાત હું તમને કરું છું. કાકોરી રેલવેની લૂંટની તૈયારી હાલતી હતી. આ બાજુ ગાંધીજી એમ કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. ત્યારે ચંદ્રશેખર આઝાદ, રાજ્યગુરુ સુખદેવ, ભગતસિંહ, पंडित राम प्रसाद बिस्मिल, सरफरोशों की तमन्ना अब हमारे दिल में है અને देखना है जोर कितना बाजुए कातिल में है. આ બધી તૈયારી હાલતી હતી. વાત સાંભળજો બહુ ટૂંકમાં કહું ડાયલાલ. તેથી ચંદ્રશેખર આઝાદ, પંડિત ચંદ્રશેખર
આઝાદ એ તૈયારી કરતા હતા કાકોરી રેલવેની લૂંટ કરવી છે અને અંગ્રેજોને ખબર પડે કે અહિંસા પરમો ધર્મ નહીં, આયા હજી મર્દના દીકરા જીવે છે, તમને અહીંથી ભગાડવાની અમારી તૈયારી છે અને ઈંટનો જવાબ અમે પથ્થરથી આપશું. ગાંધીજી ભલે કહેતા હોય અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મે અંગ્રેજો જવાના નથી અહીંથી. લોહિયાળ ક્રાંતિ થાય તો અંગ્રેજો ભારતને મૂકે અને બાકી અંગ્રેજો જાય નહીં. આવી તૈયારી હાલતી હતી, દિવ્ય મસાલા હાથમાં હતી આઝાદીની અને ચંદ્રશેખરે પ્રતિજ્ઞા લીધી હતી. એ તૈયારી હાલતી એવે ટાણે હજારી પ્રસાદ એ ચંદ્રશેખર આઝાદને મળવા ઇલાહાબાદ આવે છે. રામદેવ બાપુ સાંભળજો, બહુ ગમે છે. મેં એને જીબાન દીધી છે કે કોઈ ઠેકાણે ગુજરાતમાં ડાયરો હોય એમાં એક નાની એવી ક્રાંતિકારીની વાત હું કરીશ. અને હજારી પ્રસાદ જ્યારે મળવા આવ્યા ચંદ્રશેખર આઝાદને, આઝાદ તમારું કામ છે. चंद्रशेखर आजादी कीधु बोलो क्या काम था आपको? कि आजाद एक बात सुनानी थी आपको, एक बात आपके कान तक पहुंचाने आया हूं आजाद. आजादे कीधु बोलो शू काम हतुं? હું અટાણે તમે જાણો છો કે મારે શું કરવાનું છે, મારો રસ્તો કયો છે. અને તેથી હજારી પ્રસાદ ચંદ્રશેખર આઝાદની બાજુમાં બેહીને બાપુ એટલું કીધું કે સાંભળી લે આઝાદ, તારા માતા પિતાને તારી જરૂર છે અને એ બેની તબિયત ના તંદુરસ્ત છે, એને જરૂર છે તારી. ચંદ્રશેખર આઝાદે આખી વાત સાંભળી. કડમાંથી પિસ્ટલ કાઢી, પોપટભાઈ પિસ્ટલ હતી, એ કડમાંથી પિસ્ટલ કાઢી અને તમે જાણો છો પિસ્ટલ હથિયાર કોઈ વાપરતા હોય ને ખબર હોય, ટ્રિગર નથી દબાવ્યું, એને આમ લોડ કરી પિસ્ટલ. એક વાર, બે વાર, ત્રણ વાર લોડ કરી, એમાંથી કાલટીસ નીકળ્યા. એ કાલટીસને ઉપાડી અને હજારી પ્રસાદના હાથમાં, જમણા હાથની હથેળીમાં એ કાલટીસ હતા એ મૂકી અને હજારી પ્રસાદને એટલું કીધું કે તમે જાઓ ટાણે, મારા મા બાપને એટલું કહી દેજો, એ તો મારા મા બાપ છે, એનાથી મોટું દુનિયામાં હોય નહીં, પણ આ કાલટીસ તમને આપું છું. આ બે ત્રણ કાલટીસ તમારી હથેળીમાં મૂક્યા છે હજારી પ્રસાદ, अब चले जाओ यहाँ से. मारा बाप ने मारी माने एटलू कहो कि तमारा दीकरा ने अटाणे देशनी जरूर है, तमे रेडवी लेजो, एने भारतनी जरूर है अने भारतने एनी जरूर है. हवे माराथी न जवाय न्या पाछू, मारी तैयारी थई गई है अने ज्यां सुधी आ काकोरी रेलवे स्टेशननी लूट पूरी न थाय, अंग्रेजोनी हामी छातीए ज्यां सुधी हुं जवाब न आपું ત્યાં સુધી તો મારી જનેતાનું ધાવણ લાજે. બે કાલટીસ મેગઝીન માંથી લોડ કરેલી પિસ્ટલ માંથી કાઢી હજારી પ્રસાદની જમણી હથેળીમાં મૂકી અને કીધું હાલ્યા જાઓ, મારા મા બાપને આપી દેજો કે હવે મારી આગળ કાંઈ મૂડી નથી, મારી આગળ દવા દારૂના પૈસા નથી, મારી આગળ આ જ દેવા જેવું છે અને આ તમને આપું છું. એને એટલું કહેજો કે મારી રાહ ન જોવે. હવે ચંદ્રશેખર આઝાદની જરૂર હિન્દુસ્તાનને પડી છે, મને એટલી ખબર છે. આટલું બોલી અને પંડિત વળતા થઈ ગયા. હજારી પ્રસાદ છે એ પાછા ગામડે જવા નીકળી ગયા. ચંદ્રશેખર આઝાદના મા બાપ આગળ આવીને કીધું કે આ બે કાલટીસ તમારા દીકરાએ મોકલાવ્યા છે. તો બાપુ એની પાપણનો પડદો ભીનો થઈ ગયો. પાપણ તો ભીની થઈ પણ કહું તૂટવા માંડી, મારો દીકરો આવો દેશ પ્રેમી છે. અરે કદાચ દીકરા વગર મરવું પડે તો એમાં તૈયારી છે, પણ હિન્દુસ્તાનને જરૂર પડે અને મારો આઝાદ જો ખોળિયું ખાલી કરે ને તો જ્યાં સુધી ચાંદો અને સૂરજ રહે ત્યાં સુધી એનું નામ જગતમાં અમર થઈ જાય. અને ઈ ચંદ્રશેખર આઝાદે લડાઈ કરી. છેલ્લે જ્યારે બાતમી મળી ગઈ, આખી વાત તો તમને નહીં કરી શકું, બાતમી મળી જાણવાની આડે ચંદ્રશેખર હટાણા છે. એક ગોળી બાપુ એના ગજવામાં રાખેલી, એ ગોળી નોખી હતી, મેગઝીનમાં નહોતી. ચંદ્રશેખર આઝાદના ગજવામાં એ ગોળી અલગથી રાખેલી હતી કે ટાણું આવે ને ચંદ્રશેખર આઝાદ મારું નામ છે, આઝાદ હું, આઝાદ થા ઓર આઝાદ રહુંગા. ટાણું આવે અને ખબર પડે કે હિમાળો હૂદતો નથી, ત્યારે આ ગજવામાંથી ગોળી કાઢી અને ખાઈ લેવી છે. બાકી બ્રિટિશરોની ચંદ્રશેખરે લખેલી વાત તમને કરું છું કે ઇંગ્લેન્ડ ને એસા લોહા નહીં બનાયા. ચંદ્રશેખર આઝાદ બોલ્યા છે હજારી પ્રસાદની સામે કે ઇંગ્લેન્ડ ને એસા લોહા નહીં બનાયા जो चंद्रशेखर आजाद के शरीर को छेद सके. ताकत नहीं अंग्रेजों इंग्लैंड में एवं कोई दी लोहू न बने कि चंद्रशेखर आजाद ने छेदी सके ने मारी सके. अन तेदी धाणी फूटे गोळियों फूटवा मंडाणी. एक जाड़वानी पेड़नी आड़ा चंद्रशेखर बैठा है, पहली गोળી चंद्रशेखर ना हाथड़ में लागी અને ખબર પડી સામે સામે ફાયર થતા હતા. બાપુ ગોળીઓ ખૂટી રહી મેગઝીનમાં અને છેલ્લી ગોળી જે ગજવામાં હતી કાઢી આ દેશના યુવાને ક્રાંતિકારીએ. અટાણે આપણે આવા બધામાં આનંદ કરી છે બાપુ, એટલા ક્રાંતિકારીને યાદ કરું છું. હિન્દી ગીત સાંભળતા હોય, હિન્દી મૂવી જોતા હોય, જોવાનું હોય. અટાણે અનુપમા દુખી હોય તો બેનું ઘરે ઉપાધિ કરતા હોય, રોહડામાં રોતા હોય કે અનુપમાને એકચ્યુઅલી તકલીફ બહુ છે. અનુપમાની ઉપાધિ જો તમને એટલી બધી થતી હોય તો ક્યારેક મારા દેશના યુવાનોને યાદ કરજો, ક્રાંતિકારીને યાદ કરજો. એની એ જુવાની હતી, એને જીવવાના કોડ હતા અને તેથી છેલ્લી ગોળી ગજવામાંથી કાઢી અને હર હર મહાદેવનું નામ લઈ ભારત માતાની જય બોલાવી, ડાબા હાથમાં ધૂળની મુઠ્ઠી ભરી અને જમણા હાથે આમ પિસ્તલ પોતાના માથા ઉપર રાખી
ખબર હતી આ બધી બાજુ આવી ગયા છે, પલટણને ઘેરી લીધો છે અંગ્રેજી હુકુમતે, હવે બારી નથી આમાં. અને છેલ્લી ગોળી ગજવામાંથી કાઢી પોતાની આગળ છેલ્લી હાચવેલી ગોળી હતી માથા ઉપર મારી દીધી. અંગ્રેજો આવ્યા, ફોટા પણ મને એને આપ્યા છે. હું આજકાલ મારી આઈડીમાં મૂકી છે ફોટા. બાપુ એનો બહુ જૂનો વાસ્તવિકતાનો ફોટો, જે રુદ્રપ્રકાશ નારાયણ જે હતા ફોટોગ્રાફર હતા, ભગવાનદાસ બાપુ એને ફોટો પાડેલો. અને ચંદ્રશેખર આઝાદને ખબર પડી ફોટો પાડેલો, કીધું કહી દો ફોટો કાઢી નાખે. ત્યારે એની જીબાન આપી હતી કે હું ફોટો કોઈને નહીં આપું. એનો ચહેરો અંગ્રેજોને બતાવો નતો, ખબર ન પડવી પડે કે આઝાદીના લડવૈયા કોણ છે. અને તેથી દિવાલમાં ફોટો ચણી દીધો. ચંદ્રશેખર આઝાદ શહીદ થયા પછી ફોટો એમને મેલેલો. અને જ્યારે ચંદ્રશેખર આઝાદની આગળ અંગ્રેજ હુકુમત આવી, મુસળિયું ફરકતી હતી અને આમ જ્યાં મુઠ્ઠી ઉગાડી ત્યાં તો માદરે વતનની ધૂળ હતી મુઠ્ઠીમાં. તેથી દુશ્મનના મોઢામાંથી ભલકારા નીકળતા, વાહ આઝાદ, વાહ આઝાદ, વાહ આઝાદ થતું તું આઝાદ હું, આઝાદ થા ઓર આઝાદ રહુગા. આ ક્રાંતિકારીઓના દેશમાં આપણે જન્મ્યા છીએ. અને હવે સાંભળજો, મારા કાળવાનાથ માટે મારે ગાવું છે, ઠાકર માટે. ત્યારે ઠાકર મુને મેલ માઠેલી, તું સોજે કાલ નો બેલી. કાલા ઘેલાયા તારા કહેવાના તારા ભેલાયા તારા કહેવાના ધોપીએ દોડાઈ જા. મારા નાથજી ના તો કાયું નો લઈને, નાથજી ના તો કાયું નો લઈને બીજે ક્યાં જાય બાપ ઠાકર તું, ઠાકર તું મેલ માટેલી, તું સોજે કાલ નો બેલી. ઠાકર તું મેલ માટેલી, તું સોજે કાલ નો બેલી. શેઠ તું સો સાવકાર, કીધું છે હે દ્વારકા વાળા, હે કાળવા ઠાકર તું તો અમારો શેઠ છો. અમે તો તારી આગળ ન આવી. અને મુકેશભાઈ અમે તારા ઉપર ભરોસો ન રાખીને તો હે દ્વારકા વાળા અમને ઉધારે આપે કોણ? તારા સિવાય અમારું છે કોણ? શું કીધું આ કડીમાં? આઠ દીના અડતી જા તારા શેઠ તું સો સાવકાર. તારું લાડુ હશે ત્યાં લાગજે મારે, કોઈ ફીરશે નહીં તાલું ભાર ઠાકર તું, માથેલી તું સોયે કાલ નો બેલી. અમે તારું રંગ કહેવાઈ, જીવન કે આશરે જાઈ.
મયુરભાઈ ગાઈ, પણ મને આ ગીત કેદારનું બહુ ગમે એટલે કેદાર પાછો રિપીટ કરું છું. આ બે કડી હો, મને ગમી ગયું છે એટલે. હા સાંભળજો આ કડી. ગેડીએ ગાદી રાજ રજવાડું ઠાકરું વાળો ઈઠા, ગેડીએ ગાદી રાજ રજવાડું ઠાકરું વાળો ઈઠા. જાણું ઠાકર તારું ઠીક ઠેકાણું, જાણું તો એટલું જાણું ઠાકર તારું ઠીક ઠેકાણું. તારાય જાંગણા પાણું નજરાણું ગૌધમ તારાય જાંગણા પાણું નજરાણું નજરું નાખતો રહેજે, જાણું તો એટલું જાણું ઠાકર તારું ઠીક ઠેકાણું, જાણું તો એટલું જાણું ઠાકર તારું ઠીક ઠેકાણું. કહે તન કાળિયો ઠાકર કોઈ છે કાળવાના, આ મારો ગેડિયાનો ઠાકર. કોઈ કહે તન કાળિયો ઠાકર કોઈ કહે કાળવાના, કે દાન કે તું તો દીન દયાળુ, દ્વારકા વાળો નાથ જાણું, જાણું હું તો એટલું જાણું ઠાકર તારું ઠેક ઠેકાણું, જાણું હું તો એટલું જાણું ઠાકર તારું ઠેક ઠેકાણું. મારે પોણી કલાક બોલવાનું છે એટલે છેલ્લે 10 મિનિટ છે, પછી બેન અહીંથી એમની રજૂઆત કરશે એટલે છેલ્લી વાત કહી દો આ ટૂંકમાં આપને
કે હેનરી નિક્સન ઇંગ્લેન્ડના એક વડીલ હતા, તમે જાણતા હશો કદાચ, માનસરોવર બાપુ ભગવાન દ્વારકાવાળાના ખોળિયામાં બેઠા છે, એના ફળિયામાં એના ખોળામાં. ઇંગ્લેન્ડમાંથી જે તે સમયે ભારતમાં પોતે આવેલા, આ બાવળિયાળી પણ મેં વાત કરેલી, એ પોતે આવેલા ફરવા માટે, હિન્દુસ્તાનની સંસ્કૃતિ જોવા માટે. બધી વાતો લાંબી છે પણ સમયની મર્યાદામાં હું આપને શોર્ટ એન્ડ સ્વીટમાં કહું. ફરવા માટે આવેલા, ફરતા 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 ભગવાનદાસ બાપુ દ્વારકા આવ્યા. દ્વારકાના દેવળે ભગવાનના દર્શન કર્યા, મુરલીધર મહારાજના, અને હાડો હાડ લાગી ગઈ. હે દ્વારકાવાળા, હે મુરલીધર, હે મારા બાપ, તારાથી મોટું દુનિયામાં કોણ હોય? મેં તો વાતું સાંભળી હતી ઇંગ્લેન્ડમાં, ભારતમાં આવો ભગવાન છે, હાવ હુવાળો નથી આરાધ્યો. અમે ભારતે કાયર દેવ, અહીંયા તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે, અને તે તો ગીતાના પાઠ પીધા છે. ગોપાલદાસ બાપુ ઇંગ્લેન્ડમાંથી આવેલો માણસ, ફરતા ફરતા દ્વારકા આવ્યો, ભગવાન આરે પ્રેમ થઈ ગયો, ઈશ્વર આરે પ્રેમ થઈ ગયો. કૃષ્ણની મૂર્તિ લીધી, પોતાના ઠેલામાં મૂકી, વાહળી વગાડતો કાનુડો, અને લીધો ભગવાન, અને નક્કી કર્યું કે હવે મારે ઇંગ્લેન્ડ જવું જ નથી, મારે ભારતમાં જ ભ્રમણ કરવું છે, અને ભગવાન કનૈયાની, ભગવાન દ્વારકા વાળાની મારે પૂજા કરવી છે. આ વાતને થોડાક વર્ષો વીતી ગયા, ફરતા 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 આવી જ રીતે 22-23 વર્ષની દીકરી ઇંગ્લેન્ડમાંથી ભારતને જોવા આવે છે. ટ્રેનમાં ભેગા થઈ ગયા, ઈટાણે ક્યાં એટલા વાહન હતા બાપુ, આ વાંચેલી વાત કરું છું આપને. પોપટભાઈ ભેગા થઈ ગયા એટલે ખબર પડી કે આ તો સાધુ છે, ભગવાધારી છે, પણ પાછા ઇંગ્લેન્ડના એવું લાગે છે, આઉટ ઓફ કન્ટ્રીના, ભારતના નથી આ સાધુ. એટલે પૂછ્યું કેમ તમે આ ભગવો પહેરી લીધો? ત્યારે એને કીધું કે મેં ભગવાનની દર્શન કર્યા, મુરલીધર મહારાજના, દ્વારકાધીશના, તો મેં નક્કી કર્યું કે જે કાંઈ છે ભારતમાં છે, શ્રદ્ધા, દાન, દાતારી, સુરવીરતા, સમર્પણ, ત્યાગ, આ બધું ભારતમાં છે, હવે ઇંગ્લેન્ડ જવાય નહીં. એટલે ભારતમાં રોકાઈ ગયો, મેં ભગવો પહેરી લીધો, અને પછી આ બધે નીકળ્યો. ત્યારે ઓલી દીકરી હળવેકથી એટલું બોલી કે તમે આટલા બધા ઇંગ્લેન્ડમાં છો, ભણેલા ગણેલા નથી કે તમે ભારતમાં આવી અને ભગવો પહેરી લીધો, ભારત જો આવ્યા હતા? ભણેલા ગણેલા નથી એટલું કીધું ને. ત્યારે સાધુ બનેલો માણસ હતો ઇંગ્લેન્ડનો, એને એટલું કીધું કે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો. માનસરોવર બાપુ સાંભળજો, ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો, અને પહેલું વિશ્વયુદ્ધ એનું જે ફાઇટર પ્લેન આવે એનો પાયલોટ હતો. હવે આમાં ભણવાની વાત ક્યાં મને પૂછો છો તમે? નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ શાવર્સ હિઝ બ્લેસિંગ. બાપુ ગોડ એટલે ભગવાન છે. હું ઘણી વાત કહું, મને આપણને ખબર ન પડે, પણ હું થોડો બાપુ અભણ છું, તમારા આશીર્વાદ છે મારા ઉપર, થોડું જાજુ ભણેલો છું, પણ ભગવાનના આશીર્વાદ. દુનિયામાં મહેનત બધાય કરે, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ. દુનિયા આખી લાઈફ, આખી જિંદગીમાં તમે માથા પછાડીને બાપુ મરી જાઓ, સફળતા ન મળે, પણ જો એનો પંજો આમ પડી જાય, કૃપાનો વરસાદ વરસી જાય બાપુ, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ. ગોડ એટલે ભગવાન, એના આશીર્વાદ જો તમારી માથે પડી જાય તો પલ્લો એક ઝૂલો તો કરે લાખો સલામ. પછી દુનિયાને સલામ કરવી પડે. આજે મને ભરોસો બધાય ભગવાન ઉપર, બધાય ઠાકર ઉપર, બધાય દેવળ ઉપર, બધાય સંતો મહંતો ઉપર, કારણ કે હું તો દુનિયા ફરું છું, પણ દૂધેના પાદરમાં પગ મૂકું ને, અને મારા મેઘસ્વામીની ધજા આમ થોડી આમ ફડાકા મારતી હોય ને, તે બાપુ મને ટાઢક થાય, મારો ઠાકર મારા ઉપર રાજી હશે. આ ગામમાં તો મહેનત કરવા વાળો, મેં તો હિમાલય દુનિયાના જોયેલા નહીં, મને ખબર નહીં કે દુનિયા કેવા રંગની છે, પણ ક્યાંક એની કૃપા, ક્યાંક સંતોના આશીર્વાદ, ક્યાંક એના માળાના બેરખાના પરતાપે વાય સુધી પૂગ્યો છું. અટાણી મારા ઠાકરના વડવાળાના ચરણોમાં પણ લાખ લાખ વંદન કરું છું, મેઘસ્વામી બાપુના ચરણોમાં, કે જે ભૂમિ ઉપરથી હું નીકળ્યો છું, એના આશીર્વાદ મારી ભેળા છે. અને હવે સાંભળજો, એને કીધું કે કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો, અને વિશ્વયુદ્ધ થયા એમાં પહેલું વિશ્વયુદ્ધ એના ફાઇટર પ્લેનનો પાયલટ હતો, અને મારું નામ છે ડોક્ટર હેનરી નિક્સન. મને બધી ખબર પડે છે, હું એજ્યુકેટેડ છું, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન, મને બધી ખબર છે. પણ સાંભળી લ્યો, મેં ભારતમાં પગ મેલ્યો ત્યાં સુધી મને ખબર નહોતી, મારે તો ઇંગ્લેન્ડ પાછું જવાનું હતું, પણ મુરલીધર મહારાજનું દ્વારકા જોયું, જ્યાં ગોમતીના કિનારે ઉભો રહીને મેં આમ મીટ માંડીને પછી મારાથી રહેવાનું નહીં ભાઈ. બાપુ આ વાત છે, રહેવાય નહીં ને તો ભગવાન મળે. કહું તૂટવા માંડે આમ, હવે નથી રહેવાતું મારાથી. અને પછી ઉગે ને કોઈ નો પૂગે, અને પછી એને નક્કી કર્યું હવે ભગવાનનો ભક્ત બની જવું છે. અને હેનરી નિક્સન જીવા ત્યાં સુધી હું ન ભૂલતો તો બાપુ ઇન્ડિયા આવ્યા, અને કૃષ્ણ ભક્ત તરીકે, કૃષ્ણ પ્રેમી તરીકે ઓળખાતા હતા, અને બહુ આચરણ કર્યું, બહુ ફર્યા પોતે. આ જબરદસ્ત વાત છે, પણ બહુ જાજી વાતના ગાડા ભરાય, હવે થોડો સમય છે, એટલા માટે મને બાવળિયાળી અને બોરુ બે ઠાકર દ્વારા છે. આજ રવિભાઈ એ બેની હાજરી છે આયા. આજ પણ તમે જાઓ, હંસલો ઉતારી અને નદીમાં, દરિયામાં પાથરે, અને જેને માર્ગ દેવા પડે, એક નહીં બે નહીં, હાથ દીકરીઓ મીંટળ બધીના અવસાન થાય દેવથળમાં. અને નગાલાખાને ખબર પડે, નગાલાખા બાપાને, અને તેથી નગાલાખા વાત તો મોટી છે, પણ મેં હજી તમને કીધું સમય અનુસંધાને ક્યારેક બાપુ ગેડી એવો ડાયરો રાખજો, મને 1-1.5 કલાક મળે બોલવાની, મને કંઈક પ્રસંગો બોલવાની મજા આવે.
કારણ કે હું આતનો માણસ છું. એટલે એ દેવથળમાં ખબર પડી, હાહાકાર મચી ગયો. અને તેથી હાથમાં માળાનો બેરખો લઈ અને નગાલાખા બાપાએ, આ દંતકથાની વાત નથી કરતો, ઇતિહાસ છે એ તમને કહું છું, રૂડું લગાડવા માટેની વાત નથી કરતો. એ હાથમાં માળાનો બેરખો લઈને કીધું, ઓહો મીંડળબંધી હાથાત દીકરીયું કે હા, કે તો માળાનો બેરખો મૂકી દેવો પડે જો મારી દીકરીઓ બેઠી ન થાય તો. હા હા, શું તાકાત છે ભજનની, આવી તારા ગજ હેઠા મેલી. તે ત્યાં નગાલાખા બાપા બોલ્યા છે, કાળવાનાથનો ઠાકર નારાયણ બાપુ, ભગવાનદાસ બાપુ હાથમાં ધૂપેલી હોય ને કોક આવે અને આહુડા પાડે ને તેથી આ શબ્દો નીકળે છે કે આવ તારા ગજ હેઠા મેલી, વજન મેલીને તું વરવા, આ નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. અને 14 ભુવનનો નાથ આવે એક ઝપટી ધૂળની પ્રીતે, આ વજન કરે હારે મનવા, ભજન કરે જીતે, અમારા ભજનમાં ધૂળ પડે. નગાલાખા બાપા દેવતળ આવ્યા અને સાહેબ મીંડળબંધી હાથ દીકરીયું, માથે કફન ઓઢાડેલા, માથે ખાપણ ઓઢાડેલા. અને તેથી નગાલાખા બાપાએ ઠાકરની સામે લાંબો હાથ કરીને એટલું કીધું, હે દ્વારકા વાળા, જો તારી જોત જગાવ્યો, હે હેણુજા વાળા, હે દ્વારકા વાળા, આ હૈયામાંથી નાભીમાંથી કોક દીક તારું નામ જો હાચા ભાવે લીધું હોય, અને આ દીકરીઓ બેઠી આળા મોરડી ન થાય ને તો મારે માળાનો બેરખો ઉપાડવો ન ઉપાડવો થાય, મારા બાપ મારી આબરૂ ન જવા દેતો. દીકરીઓ હજીવન કરે છે. બોરુના પાદરમાં હાજનું ટાણું, ખવારનો પોર, અને ગાય મરી ગયેલી હતી. કોઈ દીકરી એમ કહેતી હતી, બાપુ મારા પહુડા, મારા છોકરાનું શું થાય, મારી જેના દૂધડીએ દીવા બળે એવી મારી ગાય હતી. અને તેથી લાખા બાપા આંજળીનો આમ હાથમાં આંજળી ભરી અને દ્વારકા વાળાના ઠાકરને યાદ કરીને કે જોજે બાપ, તારા ભજનના ભરોસે તો અમે જીવીએ છીએ, અમારી આબરૂ ન જવા દેતો. અને આ મંજળી સાટે બોરુના પાદરમાં મરેલી ગા બેઠી થઈ જાય, આવા જેના પરચા છે. મેં કીધું વાતનો માણસ છું એટલે સમય થોડો છે. 2 કડીમાં છેલ્લે ઠાકરને, કાળવા ઠાકરને યાદ કર્યા એમ બાવળિયાળીના બોરુના પાદરમાં બેઠો છે જે મારો ને તમારો બાપ, એને 2 કડીમાં યાદ કરવો છે. કેદારનું લખેલું આ ગીત છે. અને આજે પણ હજી તમે આલો થોડાક આગળ તો હજી મારો લીમડા વાળો ઠાકર બેઠો છે. કેવું ભગત બિરાજે છે, હાજર છે. ક્યાં કેવું ભગત વહી ગયા. હા હા. અને એ પાછા એટલે માટે આ 2 કડી પછી બેનને આપણે સાંભળવા છે. મેં કીધું મને સમય બાપુ થોડો પડે છે. આ લેન્ડિંગ કરવા માટે અને રનિંગ કરવા માટે તમે જોવો છો રનવે રાખવા પડે, કારણ કે હેલિકોપ્ટર પાછું ત્યાંથી ઉપડી જાય, ન્યાને પાછું ઉતરી જાય. પણ વાતનો માણસ છું, તમારા આશીર્વાદ છે એટલા માટે છેલ્લી 2 કડીઓ મુકેશભાઈ. નગાલાખા નાજને અડે બેઠો મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ, ઠાકર આવી આજ બેટાણું, ઠાકર આવી આજ બેટાણું. ભૂગવે હામા એ સમુદર ખારાન ભૂગવે હામા, એમાં પાપિયા પારે જાજ રે, એમાં પાપિયા પારે ખારા જળ ભીરડા મીઠા, ખારા જળ ભીરડા મીઠા. ગાલી જાય રે મારો ઠાકર, ગાલી જાય, ઠાકર યાદ આજ બેટાણું, ઠાકર યાદ આજ બેટાણું. ફ્લાઇટમાં આવતો હતો પ્લેનમાં, એટલે બાબાલાલ હું બહુ જાજા સમય રવિભાઈ મને ભેળા છે, અમે 2 કલાક વાતું કરી. પણ એના મોઢામાંથી હૃદયથી કહું છું, એક જ શબ્દ નામદેવ બાપુ નીકળતો. એ કે
मैं तो भेहू चारेली, मैं तो गायू चारेली। आ चेयरमेन ने साहेब साहेब तो दुनिया अटाणे करे छे, पण मारा ऊपर कृपा होय तो ठाकરની છે, દ્વારકાવાળાની છે, હું ક્યારે ભૂલીશ નહીં। આ જ શબ્દો હતા, એટલા માટે મને કડી યાદ આવે। વાંધિયા મેણાનું ધોઈલી વાતું, રવિભાઈ 500 નોટો નો ઘોળ કરે છે। હું તો એમ કહું છું 2000 ની બંધ થઈ ગઈ, બાકી આખું ટેજ ગુલાબી ગુલાબી થઈ જાય। આ ઠાકરની કૃપા છે, એના આશીર્વાદ છે, એટલા માટે તે દીવાની જાન ધન ધારણા બાંધમ એના હરખે હાલન રાજા એના હરખે હાલન રાજા ઠાકરિયા આજ બેટાણું, ઠાકરિયા આજ બેટાણું। મારા સંગીત ઉપર જે રિધમ ઉપર જે સાથ આપે છે, ઝીણા ઝીણા વગાડ મન કાળજામાં વાગે છે ટારા ઠેરવા, એ અમારો જગદીશભાઈ ડાભી। અને તબલા ઉપર અમારો પ્રયાગરાજ અને ભાઈ રાહુલ। આજ પ્રયાગરાજનો જન્મદિવસ છે, એટલે હું ઠાકરની પ્રાર્થના કરું કે તારા બધાય કોટ મારો નગા લાખાનો મારો કાળવો ઠાકર પૂરા કરે। બાપ વગાડ ઠાકરિયા આજ બેટાણું। આમાં રહેવાતું નથી, કરવું શું સાહેબ? ભાઈ કહું તૂટે ઘડિયા તણે આ તો અંગની ઉનડિયા। આરા આવા પ્રસંગ હોય, આવા માંડવા નીચે ધર્મના મળ્યા હોય મુકેશભાઈ, અને અટાણે જો કહું ન તૂટે તો આપણા રૂપિયાને આપણી સંપત્તિને શું કરવાનું યાર? આમાં કહું તૂટે છે। આ બાંભા सिंदूर गुलाल भगती वर्षा दे। मुंडन की कंठ मार सकरा दाई कुसा फटी की साल रुद्र मार हर जान नाचे।
વાર સમય થોડો પડે હો, બાકી તમારા આશીર્વાદથી રાણો રાણાની રીતે યાર. सुवासम भजे हम. हर हर महादेव. नमामि स्वामी सानु निर्वाण रूपम विभुलापकं ब्रह्म वेद स्वरूपम. निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशं आकाशवासं भजे हम. संसार परम न तो हम गुणागार संसार. जय 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 करवाना तुलसी गावा के सूता जागे न कायर आगे काम पड़े. જાણું ઠાકર તારું ઠેક ઠેકાણું. જાણું તો જેટલું જાણું ઠાકર તારું ઠેક ઠેકાણું. બોલીએ ભાગવત ભગવાનની કાળવા